ત્રણ દી શિનાળામાં બહ બહાટી બોલાવી। જય માતાજી મારા ભાઈઓ ને ભાઈઓની બહેનો। પણ આ માંડવી આ કલાસ ઉગી ગઈ છે, આપણે ભણીને આવીને આપણે મીંદડા આંકવાના હે આમાં। તારીખ છે 11/7/2024 ને વાર શનિવાર છે, ટેસ્ટ જેવું કાંઈક હશે, જોઈવી નિહાળે જઈને કાંઈક થાશે। શનિવાર છે એટલે 15 મિનિટ વહેલા એટલે કે 2 વાગ્યા છૂટી જાય એવી નિશાળે થઈને તરત આપણે હાથી આંકો મળે અહીંયા 3 ઈંડા હે ટીટોડીના। જો ભાઈ મીંદડાનું કામકાજ જોઈ લો, એકદમ રેડી થતું જાય પરફેક્ટ। જો તમારે કોઈને મીંદડા હાંકવા હોય તો હાંકી લેજો, અમારી વાત ન જોતા। હા ભાઈ વંદાજ આવી ગયો છે શિનાળો હાંકવાને, આપણે ખરેપીઓ લઈને પાછળ હાલવાનું છે, થોડું જજુ ફગે તો ખરેપીથી હરખું કરવાનું છે। ખોલ બાકાજી કયો તો મીંદડા બાજતા હતા લાઈન ઘરે આવ્યા આવી। ફૂલ સીઝન છે, ખરાડ થાય એટલે બધાને હાથીને હાંકવું છે, તો આપણે રાતે નથી બેન કરવાનું, હાંકી જ લેવાનું હોય। ચાલી હાલે કાં લગી રાતને વાગી જશે 11:30 ને આ મીંદડા બાજવા મળ્યા, ત્યાંથી ને લાઈન વ્યાજ આવી ઘરે। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। બીજો દિવસ છે તો જો મિત્રો અહીંયા એક શિનેડો આપણા એક બીજો ને એક આમ હાલે છે ત્રીજો શિનેડો, 3 શિનેડા એક હારે હાલે છે। ખરાડ ભાઈ ખરાડ ભળે જા બધા હાંકવું જ છે બધાને હાથી। જો ભાઈ 20 ની જાળીમાં બલુરિયા હાલે છે ને એક છોકરાનો હાથે બેહારી દીધો છે વજન રાખવા, બીજા ગેરમાં બહ બાટી બોલે હો। હાલો મિત્રો સફરજન ખાવા। डिप्रेशन સોરી જામફળ છે। જો ભાઈ આપણો શિનાળો હાલે છે આમ, આપણે ટાંકા ખાઈએ, લીંડા ખાઈએ, બધા 20 ની જાળે સોયાબીન વાવેલા છે, આમાં ક્યાં સોયાબીન સા હે ને ક્યાં ઓલું ખડ છે એ કઈ નથી ખબર પડતી। વાહે વિક્રમ ખરેપીઓ લઈને આવ્યો, હવે એને નથી ટપો પડતો ક્યાં હાલે છે એમ। આપણે એ સોયાબીનમાં સિનેડો હાંકતા જ ના કે વનરાજભાઈ બીજો સિનેડો લઈને આવી ગયા માંડવીમાં હાંકવા। આજે રાતે હાંકી જ લેવાનું છે, અને આ સહાય બહુ લાંબો છે, આ દેખાતો જ નથી સિનેડા લાઈટથી। તો ત્રીજો દિવસ છે સિનેડાનો, આ બે મિત્રો આપણા ફેન ફોલોવર મળી ગયા છે। ફૂલ બાકાજી કયો બહ બહાટી બોલાવતા સિનેડાને પકડી દીધો ગામ ગોલીડાને, બહ બહાટી મૂકી દીધો ટોપે ટોપમાં। চিকা ঝিকাঙ্কা মন আমার পাগল হয়ে পদ্ম পাতায় বসে, মন আমার পাগল হয়ে পদ্ম পাতায় বসে, শিশিরের সাথে কেমন পীড়িত করে মরে। અહીંયા તો બલુરિયા બાજવા મળ્યા એટલે હવે પછી શેઠા મોસમ લઈને ઘરે આવ્યા જાવી। હવે બહ બહાટી સિનેડાને સડાઈ દીધો ટોપે ટોપમાં રોડે, આમ કુલ 3 દીમાં 60 વીઘા હાંચ્યું।